અમદાવાદમાં સવારે 8 થી 10 સાયરન ટેસ્ટ થશે, જેમાં નવા સાયરનના ટેસ્ટિંગ માટે સાયરન વગાડવામાં આવશે। અમદાવાદીઓને ડરવાની બિલકુલ જરૂર નથી। આ સાયરન એ ફક્ત એક ટેસ્ટિંગ છે। ટેસ્ટિંગ માટે આપાતકાલીન સાયરન વગાડવામાં આવશે, જેમાં સવારે 8 થી સવારના 10 વાગે એટલે કે 2 કલાકની વચ્ચે આ સાયરન વાગશે। સાયરનથી અફવા કે પછી ડરમાં ન આવવા માટે તંત્ર દ્વારા પણ સ્થાનિક લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। લાલ દરવાજા વિસ્તારમાં ખાસ આ સાયરન વગાડવામાં આવશે અને 8 થી 10 જેટલા જે સાયરન છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને તેને જ અનુસંધાને તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરાય છે કે પેનિક થવાની બિલકુલ જરૂર નથી। સાયરન ટેસ્ટિંગ કરાશે। 7 માર્ચ એટલે કે આજ રોજ ઇમરજન્સી સાયરન છે તે ટેસ્ટિંગ કરવામાં આવશે। નવા જે સાયરન ખરીદવામાં આવ્યા છે કે નવા વિકસાવવામાં આવ્યા છે તેનું ટેસ્ટ કરવામાં આવશે। અમદાવાદના લાલ દરવાજા ખાતે આ સાયરન ટેસ્ટિંગ કરવામાં આવશે અને જેમાં લોકોને પણ સહયોગ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા, કારણ કે સવારે 8 થી 10 વાગ્યા સુધી જે આ સાયરન છે તે વાગશે અને આ સાયરનના અવાજથી કોઈએ પણ પેનિક થવાની બિલકુલ જરૂર નથી। સાયરન સિસ્ટમની કાર્યક્ષમતા અને માત્ર તેનો અવાજની ચકાસણી કરવા માટે આ ટેસ્ટિંગ કરવામાં આવશે।